ભારત માતા કી જય. હરિઓમ તત્સત. પંચમ દિવસના કથા સત્ર વિરામે પૂજ્ય ચંદુમાં, ગંગા સ્વરૂપ ઉષાબેન, ચેતનાબેન, દીપકભાઈ, પૂજાબેન, હિરેનભાઈ, અંજલિ, તુલસી, શિવા, કુમાર, નંદ આ પરિવારજનો આરતીમાં કથા મંચ પર જોડાશે. દીપકભાઈ 8 ઠક્કરના નાના પરિવારજનો પ્રહલાદભાઈ, બાબી ગરુડેશ્વર, દીપ્તિબેન નખત્રાણા, કૃષ્ણાબેન માધાપર, દમયંતીબેન ભદ્રેશ્વર, હીરા ગૌરીબેન તુલસીદાસ, હંસાબેન હર્ષદભાઈ, પ્રિયંકાબેન ચેતનભાઈ, જાગૃતિબેન ઇન્દુમાં ધાંગધ્રાને પણ વિનંતી કરું કે તેઓ આરતીમાં જોડાવા કથા મંચ પર આવશે. પરિવારજનોને આવવા દેજો. અન્ય સૌ મહેમાનોને ખૂબ આદર સાથે વિનંતી કે પરિવારજનોને કથા મંચ પર આવવા દેશો. અન્ય સૌ આપનું સ્વાગત, સત્કાર અને આભાર વ્યક્ત કરીએ છીએ. આપ સૌની ભાવના, લાગણીને અમે સમજી શકીએ છીએ, પણ સમયના અભાવે પૂજ્ય દાદાનો સત્કાર કે ભાવવંદના જે હિનાબેનને પણ વિનંતી કરું કે તેઓ પણ કથા મંચ પર આવશે. પૂજ્ય દાદાને અને ઠાકોરજીના પૂજન માટે જે કોઈ સંસ્થા કે આગેવાનો ઈચ્છે છે એ સૌને વિનંતી કરીશ કે આજે સાંજે 5 કલાકે અરવિંદભાઈ ભાનુશાળી, RR ભાનુશાળી ફાર્મ, દેવપુરગઢ ગામથી કોટડા રોડ પર પૂજ્ય દાદાના સત્કાર, પૂજન અને ઠાકોરજીના દર્શન કરવા ઈચ્છતા આગેવાનો અને સંસ્થાઓ સાંજે 5 કલાકે ત્યાં પધારશે. પૂજ્યમા અને યજમાન પરિવારનો સત્કાર કરવા ઈચ્છતા સૌ સ્નેહી સ્વજનોને આરતી સમાપન પછી સમય ફાળવવામાં આવશે. ફરી 8 ઠક્કર પરિવારના ઉષાબેન, ચેતનાબેન, દીપકભાઈ, પૂજાબેન, હિરેનભાઈ, અંજલિ, તુલસી, શિવા, કુમાર, નંદ અને નાના પરિવારના પરિવારજનોમાં પ્રહલાદભાઈ, દીપ્તિબેન, કૃષ્ણાબેન, દમયંતીબેન, હીરા ગૌરીબેન, હંસાબેન, પ્રિયંકાબેન, જાગૃતિબેન ઇન્દુમાં ધાંગધ્રા અને નંદિનીબેન જોશીને પણ કથા મંચ પર પધારવા વિનંતી કરીશ. આપ સૌના સહકારની અપેક્ષા સાથે તમે સૌ સંયમ જાળવી અને વ્યવસ્થામાં સહાયભૂત થશો તેવી વિનંતી સાથે આવો પંચમ દિવસની આરતી સંપન્ન કરીએ. આરતી સંપન્ન થઈ પરિવારનો અને પૂજ્યમાનો સત્કાર આપણે સૌ હાથ ધરીશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.